નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી ચેનલ ગુજ્જુ જ્ઞાન @વિજય અકબરીમાં. આજે આપણે વાત કરીશું અલગ અલગ બધી દુનિયામાં થોડું ઘણું ફેરફાર જે થઈ રહ્યા છે. જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે 20 તારીખે શપથ લીધા, ત્યાર પછીથી લઈ અત્યાર સુધીમાં શું શું નવું અલગ અલગ ચાલી રહ્યું છે એની આપણે વાત કરીશું. જેમ કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે એમના બંધકો એકબીજાએ પકડ્યા હતા, એ બધા એકબીજા છોડવા માટે તૈયારી કરી રહ્યા છે. એકબીજાએ થોડા ઘણા પણ છોડી દીધા. રશિયા અને યુક્રેનનો જે વોર હતું એમાં પણ થોડા અંશે કંઈક ને કંઈક ઊભું રહી ગયું હોય એવું લાગે છે. રશિયાના પ્રમુખ પુતિન અને ઝેલેન્સ્કી જે યુક્રેનના પ્રમુખ છે એ પણ મંત્રણા માટે ટ્રમ્પ સાથે તૈયાર છે. પણ સૌથી વધારે મુદ્દો એ ચાલતો હતો આપણે ભારતમાં કે ભાઈ મોદીને કેમ ના બોલાવ્યા શપથમાં. હવે મોદીને કેમ ના બોલાવ્યા કે શું? હવે તમે જાણો છો કે નાટો કન્ટ્રી અમેરિકા 32 કે 33 જેટલા નાટો કન્ટ્રી છે. નાટો કન્ટ્રીમાંથી કયો પ્રમુખ ત્યાં ગયો હતો, કે કયો રાષ્ટ્રપતિ, કે કયો ત્યાં કેનેડામાંથી કોણ ગયું હતું, બ્રિટનમાંથી કોણ ગયું હતું? એક ચીનને આમંત્રણ હતું પણ ચીનના પ્રમુખ ગયા નહોતા. હવે આવી રીતના જો ચર્ચા બધા કરતા રહે કે ભાઈ ઇન્ડિયાના પીએમને કામ ના બોલાવ્યા. આપણા જયશંકર, આપણા જે ફોરેન અફેર મિનિસ્ટર છે, આપણા વિદેશ પ્રધાન, એમને ત્યાં બોલાવેલા જ હતા. એકદમ આગલી હરોળમાં બેસાડ્યા હતા અને એ ઘણા સમય પહેલાં ગયા હતા ત્યાં. અને એમને ત્યાં ઘણા બધા કામો અને ઘણા બધા કોન્ટેક તે બધા નવી સરકાર સાથે કર્યા છે. એની આપણે વિસ્તૃત ચર્ચા પછી આપણે કરીશું. પણ કહેવાનું શું છે કે આ ઇન્ડિયાને કેમ ના બોલાવ્યા, કે ઇન્ડિયાનું શું એમાં માન ઓછું છે, કે મોદીની વેલ્યુ ત્યાં ઓછી છે? એવું કંઈ આમાં હોતું નથી. જીઓ પોલિટિકલી કઈ રીતના બધા ફેરફારો હોય છે, કોને બોલાવે છે, એ મહત્ત્વનું હોતું નથી. હવે બીજી વસ્તુ એ છે કે નાટો કન્ટ્રીની આ બધી આપણે વાત કરીએ. ઘણા બધા દેશો છે નાટો કન્ટ્રીમાં, 33 જેવા કંઈક દેશો છે. એમાં તમે ઘણા બધા દેશોનું એવું સાંભળ્યું છે કે એનો એક નિયમ છે કે ભાઈ નાટો કન્ટ્રીની ઉપર જે પણ કોઈ હુમલો કરે તો એ તમામ દેશો ઉપર હુમલો ગણાશે અને બધા ભેગા થઈને કંઈક એમના ઉપર એટેક કરવાનું, એવું કંઈક એના નિયમો છે. પણ તમે સાંભળ્યું હોય તો ઘણા બધા દેશ એવા છે, આપણે ફેસબુકમાં કે ઘણી બધી વસ્તુ જોયું હશે, નેધરલેન્ડ કે એવા બધા નાના નાના જે દેશો છે, કેટલા સમૃદ્ધ, કેટલા શાંત, કેટલી ચોખ્ખાઈ, કેટલું એનો વડાપ્રધાન સાયકલ લઈને જાય છે. આવા દેશો હોવા જોઈએ એવું તમે ઘણી વખત જોયું હશે ક્યાંક. પણ એ દેશો એવા શું કામ છે તમને ખબર છે? કારણ કે જેટલા વસ્તુ આ નેધરલેન્ડ, આ બધું અમેરિકાએ જ બધા એને પાળેલા છે. એમને પોતાની ફોજ નથી. સૌથી મોટો ખર્ચો દેશને કેવો હોય છે? એમની ફોજમાં, એમના સંસાધનો બચાવવામાં, કે કોઈ પણ ફાઇટર જેટ કે તે એ લોકોને કોઈને અત્યાર સુધીમાં કંઈ ખર્ચો જ નહોતો. ઓનલી દેશમાં જ વાપરવાના હતા. આપણે ઇન્ડિયામાં કેટલો ખર્ચો છે કાશ્મીરના મુદ્દાને લઈ, અને જે આપણે બાંગ્લાદેશના કે કોઈ પણ ચીન સાથે કે બધા સાથે જે પણ કંઈ અથડામણ ચાલે છે એની હિસાબે આપણે દર વર્ષે કેટલો બધો સંરક્ષણ ખર્ચો આપણે મોટો થાય છે. એ બધા દેશોને સંરક્ષણ ખર્ચો છે જ નહીં. હવે ટ્રમ્પ આવ્યા પછી એ બધાને થોડો પ્રોબ્લેમ એ થયો છે કે હવે ટ્રમ્પે આવીને શું કીધું કે ભાઈ નાટો કન્ટ્રીમાં બધાને સાચવવાની જવાબદારી કંઈ અમેરિકાની એકની નથી, બધાની સરખી જવાબદારી છે. તો એ બધા થોડો થોડો ફાળો આપે. અમેરિકા શું કામ એકલા ફાળો આપે? હવે એ બધી વસ્તુ ચાલી છે. અત્યારે ત્યાંના બધા જે નાટો કન્ટ્રીમાં અમુક દેશો એમ ધીમે ધીમે હવે એવું બોલવા માંડ્યા છે કે આપણે પણ હવે આપણી ફોજ કે આપણું સંરક્ષણમાં થોડું ઘણું ધ્યાન આપવું પડશે. આવી બધી વાતો અત્યારે દુનિયામાં ચાલતી થઈ છે. બીજી વાત એ છે કે ટેરિફની બહુ બધી વાત ચાલે. ટેરિફ એટલે ટેક્સ કે ઋણ, આપણે જે કહીએ કે ટેરિફ ટ્રમ્પ બહુ બધું મૂકી દેવાના બધા દેશો પર. એની હિસાબે બધા દેશોને પ્રોબ્લેમ થાય. ના ડાઉટ પ્રોબ્લેમ થશે, પ્રોબ્લેમ થાય, ભારતને પણ થશે, ચીનને પણ થશે. પણ 1-2 મહિનામાં ટ્રમ્પ અહીંયા આવવાના છે. ત્યાં સુધી ટ્રમ્પ આપણે ઇન્ડિયામાં આવવાના છે. ત્યાં સુધી આપણે જોવાનું છે, ખાલી વોચ કરવાનું છે કે શું દુનિયામાં ચાલી રહ્યું છે. ટ્રમ્પ અહીંયા આવશે, એમની સાથે શું વાટાઘાટો થાય છે એ ઉપર આપણી ઇન્ડિયાની આખી પોલિસી નવી બનશે. ત્યાર ઉપરાંત નવા જે ત્યાં એ નિયમો કાઢે છે કે ભાઈ હવે અહીંયાના જેટલા નાગરિકો હશે, ઇલીગલ નાગરિકો બધાને અમે બહાર કાઢીશું. 13,000 જેટલા તો આપણે ઇન્ડિયનોના નામ પણ એમાં છે, એ બધાને અમે બહાર કાઢીશું. હવે એક વસ્તુ આપણે જોઈએ,
આપણા દેશની અંદર આપણે રોહિંગ્યા કે બહારથી કોઈ પણ આવે તો આપણે પણ નથી ગમતું. હવે એક નાનું એવું ઉદાહરણ આપું કે કોઈ પણ એક નાનું ગામ હોય 5,000ની વસ્તી ધરાવતું. 5,000ની વસ્તી ધરાવતું ગામ હોય તો એ ગામની અંદર અચાનક બીજા 5,000 લોકો આવી જાય તો શું થાય? 5,000ની વસ્તી આરામથી રહેતી હોય, એની પાણીનું વિતરણ પણ વ્યવસ્થિત થતું હોય, રોડ રસ્તામાં ટ્રાફિક ના થતો હોય, મકાનો બધાને વ્યવસ્થિત રહેવા મળી જતા હોય. પણ એમાં બીજા 5,000 આવી જાય તો ગામમાં પાણીની વિતરણ પણ જે એકાત્રા કે 3 દિવસે કે 2 દિવસે કે રોજે થતું હોય તેની જગ્યાએ 5 દિવસે થવા મળે. ખોરાકમાં એ રીતના પ્રોબ્લેમ થાય, વસ્તુમાં એ રીતના પ્રોબ્લેમ થાય, એ રીતના પ્રોબ્લેમ વધતા જાય. તો આ દેશો બધા દેશોનું, તેમાં ટ્રમ્પ જે કરે છે એમાં કંઈ ખોટું નથી. કારણ કે એમનો પ્લાન એ છે કે ભાઈ જે રીતના ઇલીગલ જેટલા આવેલા છે એ લોકોને આપણે અહીંથી કાઢવાની ગણતરી છે. અને ટ્રમ્પ બને ત્યાં સુધી ઇન્ડિયા સાથે સંબંધ બગાડશે નહીં, એટલા માટે કારણ કે ટ્રમ્પને પણ ઇન્ડિયાની જરૂર પડશે. ચાઇના સાથે એને કાંઈ પણ વસ્તુ કરવા માટે કે ચાઇનાને દબાવવા માટે એને ઇન્ડિયાની જરૂર પડશે. અત્યારે ચાઇનાનું સૌથી વધારે માલ, દુનિયાની અંદર સૌથી વધારે માલ કોણ ખરીદે છે? અમેરિકા. હવે અમેરિકા અત્યારે શું કહે છે કે ટેરિફ લગાવી દઈશું 100%. 100% ટેરિફ એટલે 100% ટેક્સ આપશું કે ભાઈ તમે અમે કોઈપણ સામાન અમેરિકાવાળા કોઈપણ કન્ટ્રીને વેચે છે તે બધા 100% ટેક્સ લે છે. તો તમે પણ અમે કેમ તમારી પાસે ના લઈએ? જો ટેક્સ 100% લે, સૌથી વધારે ફટકો ચાઇનાને પડે. જો એ રીતના નિયમો બનાવે અને પાળે તો સૌથી વધારે ઇન્ડિયાને પડે. એવું નથી કહેતા કે ઇન્ડિયાને નથી પડવાનો, પણ ચાઇનાને સૌથી વધારે ફટકો પડે. અને ચાઇના એને હિસાબે જ, તમે છેલ્લા 2 દિવસમાં કદાચ સમાચાર કે એવું કંઈક જોયું હશે તો ખબર હશે કે એમના વિદેશ પ્રધાન અહીંયા આવી ગયા. આપણા વિદેશ પ્રધાનને ત્યાં બોલાવ્યા છે કે આપણે હવે આપણે પ્લેન ને બધું ઘણા સમયથી ચાઇના સાથે બંધ હતું, તો એ પ્લેન આપણે ફરી વખત ચાલુ કરીએ, આપણે નવા વાટાઘાટા કરીએ અને એમાં પણ આપણે કંઈક નવું બધું ચાલુ કરીએ. આવી બધી ઘણી બધી ચર્ચાઓ. ચીન અચાનક સુધરી ગયું એવું લાગે તમને? સુધર્યું નથી, પણ એને ખબર છે કે અમેરિકા જો કંઈક પ્રોબ્લેમ ક્રિએટ કરશે તો બીજું દુનિયાનું સૌથી મોટું માર્કેટ ઇન્ડિયા છે. તો ઇન્ડિયા સાથે અત્યારથી જ આપણે કંઈક, ચીન એક એવી વસ્તુ છે કે આપણે કહેવત છે ને આપણે ગુજરાતીમાં કે લાલો લાભ વગર ક્યાંય વાંકો પણ ના વળે. તો ચાઇનાનું એવું જ કામ છે કે એનો લાભ હશે તો જ એ તમારી સામેથી આવશે, બાકી તો એ ગલવાન ને એવું બધું નવું કરે જ રાખવાના છે. બરાબર? આવી અલગ અલગ ઘટનાઓ ઘણી બધી દુનિયામાં બને છે. એ હું તમને નવી માહિતી આપતો રહીશ. અને મારો વિડીયો બને તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.